હેલો મિત્રો, તો મિત્રો આપણે કંડક્ટર સ્પેશિયલ આપણે કોમ્પ્યુટર સિરીઝ આપણે ચાલુ કરી છે. તો મિત્રો આપણે કોમ્પ્યુટર સબ્જેક્ટ જે છે એ 20 માર્કનો પોર્શન છે કંડક્ટરની અંદર, બરાબર, સિલેબસમાં. તો આપણે ટોપિક બાય ટોપિક આખે આખું આપણે કોમ્પ્યુટર કવર કરશું અને સાથે સાથે એટલે કે કોમ્પ્યુટરની સાથે સાથે આપણે ઇંગ્લિશ પણ કવર કરતા જઈશું ટોપિક બાય ટોપિક. અને પછી આપણે વચ્ચે વચ્ચે રોડ સેફટી અને મોટર વ્હીકલ એક્ટ જે છે એ બાબતે પણ આપણે ટોપિક વાઇઝ આપણે કવર કરતા જઈશું. તો મિત્રો આપણે વિધિન અ મંથ એટલે કે ટાર્ગેટ એવો રાખેલો છે કે એક મંથની અંદર, બરાબર, એક મંથમાં આપણે આ કોમ્પ્યુટરને ઇંગ્લિશ કમ્પ્લીટ કરી દેવું છે, બરાબર. ટાર્ગેટ એવો છે, જોઈએ છીએ કે એક મંથમાં કમ્પ્લીટ થાય છે, બરાબર. તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો એટલે તમને રેગ્યુલર અપડેટ તેનું મળતું રહેશે, બરાબર. અને આજે આપણે જોશું કોમ્પ્યુટરનો ઇતિહાસ. હવે મિત્રો કોમ્પ્યુટરનો ઇતિહાસ આપણે જોવો હોય એટલે કોમ્પ્યુટર અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટર કે શરૂઆતમાં પહેલાં એવું તો હતું નહીં. અને કોમ્પ્યુટર બન્યું કઈ રીતે, તો કોમ્પ્યુટર રહ્યું તે બેના પહેલાં એટલે કે શરૂઆતમાં પહેલાં તમે વિચારો કે લોકો રહ્યા ને ગણતરી કરવા માટે શું આંગળીના વેઢા જે છે એનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી આંગળીના વેઢા પછી લાકડાનો ઉપયોગ કરવા માંડ્યા. લાકડાની નાની નાની જે કટકીઓ હોય એને ગણતરી માટે ઉપયોગ કરતા હતા. એટલે આવી રીતે અલગ અલગ જુગાડ કરીને ગણતરી કરવા માટે ઉપયોગ કરતા હતા. હવે આ બધું જોઈને સાયન્ટિસ્ટોને એવું થયું, બરાબર, વૈજ્ઞાનિકો જે છે વૈજ્ઞાનિકોને એવું થયું કે આ ગણતરી જે છે તે ઓટોમેટિક થાય એવું આપણે કંઈક મશીન બનાવવું જોઈએ, બરાબર. તો એના માટે અલગ અલગ ઘણા બધા પ્રયાસો કર્યા. કોમ્પ્યુટર બનવામાં ઘણા ફેઝથી પસાર થઈને અત્યારે આપણી સામે આજે આપણે કોમ્પ્યુટર જોઈ રહ્યા છીએ તે આપણી સામે છે. તો આપણે એનો ઇતિહાસ વિશે આપણે ચર્ચા કરશું, કેવા કેવા કોમ્પ્યુટર આપણને જોવા મળતા હતા. તો આ કોમ્પ્યુટરનો ઇતિહાસ આપણે જોઈએ પહેલાં છે આ જે કોમ્પ્યુટર શબ્દ જે છે એ શબ્દ. અને હા, બીજું ખાસ કરીને આપણે કંડક્ટરની પરીક્ષા છે તો ઇતિહાસમાં આપણે બહુ જ ડિટેલમાં નહીં જઈએ. આપણે ટુ ધી પોઈન્ટ એક્ઝામ રિલેટેડ જે હશે, જે પણ એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન બનતા છે સીધું જ આપણે એના પર ફોકસ કરશું આપણે, કારણ કે ટાઈમ વેસ્ટ નથી કરવો, બરાબર. તો જો એક પ્રશ્ન અહીંથી બને, કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે, તો સૌથી પહેલાં આવશે લેટિન શબ્દ, બરાબર. લેટિન ભાષાના શબ્દ ઉપરથી જે લેટિન ભાષાનો શબ્દ હતો કોમ્પ્યુટેરા, આ કોમ્પ્યુટેરા જે શબ્દ જે છે એના ઉપરથી આ કોમ્પ્યુટર શબ્દ ઉતરી આવ્યો છે, બરાબર. તો આપણે સીધો પ્રશ્ન પૂછાય કે કોમ્પ્યુટર શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે, તો લેટિન. અને કયા શબ્દમાંથી તો કોમ્પ્યુટેરા શબ્દ, બરાબર. તો આ કોમ્પ્યુટ શબ્દ જે છે આ કોમ્પ્યુટ શબ્દનો મતલબ થાય છે ગણતરી કરવી, બરાબર. આપણે આગળ કહ્યું ને કે એ વખતે કોમ્પ્યુટર બનાવવાનો ઉદ્દેશ્ય એવો નહોતો, બરાબર. કોમ્પ્યુટર બનાવવાનો ઉદ્દેશ્ય એવો નહોતો કે આપણે એની અંદર એઆઈ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરીશું, એઆઈનો યુઝ કરીશું, એવું બધું નહોતું. એ સમયે કોમ્પ્યુટર બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે ઝડપી ગણતરી કઈ રીતે કરી શકાય. તો એમને ઉદ્દેશ્ય ગણતરી કરવા માટેનો જ હતો, બરાબર. એટલે કોમ્પ્યુટર શબ્દનો મતલબ થાય છે ગણતરી કરવી. હવે આપણે જે વાત કરી ને કે શરૂઆતમાં માત્ર ગણતરી માટે જ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હતો, પણ આજે એનો ઉપયોગ આપણે કેવા દરેક ક્ષેત્રમાં, દરેક એટલે દરેક આવી ગયું, બરાબર. ખેતીમાં પણ અત્યારે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ભલે ખેડૂતો કરતા હોય, ઘણા બધા મોટા ખેડૂતો હોય એ પણ કરતા હોય, બરાબર. અને બાકી જે ખેડૂતોને રિલેટેડ જે પણ ઉદ્યોગો છે એની અંદર તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય જ છે. તો આપણે એક કોમ્પ્યુટરની વ્યાખ્યા આપણે જાણવી જરૂર છે, કારણ કે કોમ્પ્યુટરની વ્યાખ્યા પણ પૂછાય છે, એ પણ તમારે વિધાનમાં પૂછાય છે, બરાબર. ઘણી જગ્યાએ પૂછાઈ ગયેલી છે. તો કોમ્પ્યુટરની વ્યાખ્યા શું છે, તો કે કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે જે વપરાશકર્તા પાસેથી માહિતી એટલે કે ઇનપુટ લે છે, એટલે સ્વીકારે છે. એ ઇનપુટ લઈને એના ઉપર પ્રોસેસ કરે છે અને પ્રોસેસ કરીને એમાં જે પણ જરૂરી પરિણામ છે એ પરિણામ આપે છે, તથા જરૂર પડે ત્યારે માહિતીનો સંગ્રહ પણ કરે છે. આ છે કોમ્પ્યુટરની વ્યાખ્યા. એટલે કોમ્પ્યુટર કામ શું આ સિદ્ધાંત ઉપર કરે છે કે યુઝર પાસેથી માહિતી લે, એ એના ઉપર પ્રોસેસ કરે અને પ્રોસેસ કરીને જે જરૂરી આઉટપુટ એટલે કે ઇનપુટ આપેલું હોય એના આધારે તેનું આઉટપુટ આપે છે. આ છે કોમ્પ્યુટર, બરાબર. તો આપણે અહીંયા તમે નીચે ઇમેજમાં જોઈ શકો છો આ બધા વિવિધ પ્રકારના કોમ્પ્યુટરો જે છે, જે શરૂઆતમાં કેવા હતા, અત્યારે કેવા છે. અત્યારે આપણે સીધા સ્માર્ટફોન એટલે કોમ્પ્યુટર જ થઈ ગયું અત્યારે તો, બરાબર. તો હવે આપણે આગળ ધીરે ધીરે આપણે જોઈએ કોમ્પ્યુટર જે છે તે કોમ્પ્યુટરની આપણે
ઇતિહાસની અંદર આપણે જોઈ લઈએ અહીંયા કે તમે જો સૌથી પહેલું કોમ્પ્યુટર આપણે અહીંયા જોઈએ અબાકસ, બરાબર. અબાકસ, હવે મિત્રો અબાકસ છે એમાં એબેકસ કહેવામાં આવે છે, અબાકસ કહે છે, બધા અલગ અલગ ઉચ્ચારણ હોય છે, પણ અંગ્રેજીમાં ABACUS અબેકસ, બરાબર, આ એને વંચાય છે. હવે આની શોધ લગભગ 3 ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પૂર્વે, બરાબર, આની શોધ થઈ હતી, જે ચીનમાં મેસોપોટેમિયા પણ ઇતિહાસકારો ઘણા મેસોપોટેમિયા પણ માની રહ્યા છે, બરાબર, પણ ચીન દેશમાં થઈ હતી. હવે આની વિશેષતા શું હતી અબાકસની? તો કે વિશેષતા એ પ્રથમ ગણતરીનું સાધન હતું. તમે જો અહીંયા અબાકસ અહીંયા જોઈ શકો છો, જો આ અબાકસ છે, આ ઇમેજ તમે જોવો છો ને, અબાકસ છે જેની અંદર લાકડાની પટ્ટી હોય, આ લાકડાની પટ્ટીની અંદર આ મણકા છે, બરાબર, આવા 10 મણકા જો અહીંયા આ ગણો ને 10 મણકા છે, અને આવી રીતે મણકાને આમ ફેરવીને તે ગણતરી કરતા હતા. હવે એની અંદર લાકડાની ફ્રેમ હોય, આ પછી તાર છે, આ તાર હોય, એની અંદર પછી આ મણકા છે, બરાબર, આનાથી આ બનેલું આખું યંત્ર હતું. હવે આનો ઉપયોગ શું થતો હતો? તો કે એનો ઉપયોગ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવા માટે આનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે આની એક મર્યાદા હતી. મર્યાદા શું? તો કે આની અંદર કોઈ પણ વસ્તુ સ્ટોર ન થઈ શકે, બરાબર. આમાં માની લો કે 2 + 2 = 4 આવ્યા, તો આ 4ને આપણે સ્ટોર કરવા, અત્યારે આપણે સ્ટોર કરી શકીએ ફાઇલને સેવ કરીને, પણ આમાં એ સ્ટોર નહોતું થતું, બરાબર. અને પ્લસ બીજું, આની અંદર વીજળીનો ઉપયોગ થતો નહોતો, બરાબર, વીજળીનો ઉપયોગ નહોતો થતો, બરાબર. અને આ બીજી કે આપોઆપ ગણતરી પણ નહોતું કરી શકતું, આને તમારે હાથેથી મણકા ફેરવવા પડે, આપોઆપ ગણતરી થઈ શકતી નહોતી. તો આ છે અબાકસ. ત્યાર પછીનું બીજું છે પાસ્કલાઇન. હવે પાસ્કલાઇન જે છે, પાસ્કલાઇનની શોધ ઈસવીસન 1645માં એક ફ્રાન્સ વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું બેઇઝ પાસ્કલ. આ મિત્રો પરીક્ષા રિલેટેડ છે, આ શબ્દ યાદ રાખજો, વૈજ્ઞાનિકનું નામ બેઇઝ પાસ્કલ. આ બેઇઝ પાસ્કલ દ્વારા આ પાસ્કલાઇન જે કોમ્પ્યુટર જે છે એની શોધ કરવામાં આવી હતી. હવે આ કામ કેવી રીતે કરતું હતું? તો આમાં જો ઇન્ટરલોકિંગ ગિયરનો ઉપયોગ થતો, એટલે અહીંયા જે છે આ બધા આ નંબર છે, બરાબર, અહીંયા જે છે આ બધા ગિયર છે, આ અંદરથી લોક થતા હતા, એટલે ઇન્ટરલોકિંગ ગિયર. એટલે માની લો કે અહીંયા કોઈ નંબર લાવવો હોય તો અહીંયાથી તેને આ ચક્કર ફેરવીને તેને ગિયર દ્વારા તેને લોક કરી દેવામાં આવે, અને એવી રીતે એની આગળ ગણતરી કરતા હતા. હવે આ જે છે આમાં પણ વીજળીનો ઉપયોગ થતો નહોતો, એટલે વીજળીનો ઉપયોગ નહોતો, તો સંપૂર્ણ કેવું હતું? મિકેનિક કોમ્પ્યુટર હતું. આપણે આગળ જોયું, આ પણ કેવું છે? એક મિકેનિક કોમ્પ્યુટર જ છે. કેવું છે? મિકેનિક કોમ્પ્યુટર. અને આ પણ કેવું છે? એક મિકેનિક કોમ્પ્યુટર છે, બરાબર, કારણ કે વીજળીનો ઉપયોગ થતો નહોતો. હવે આ જે પાસ્કલાઇન દ્વારા જે કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું તે માત્ર સરવાળો અને બાદબાકી જ કરી શકતું હતું, બરાબર, બીજું કંઈ આમાં કરી શકતા નહોતા, માત્ર સરવાળો અને બાદબાકી. હવે આ બે કરતો તો એનું બીજું નામ પણ છે જેને એડિંગ મશીન પણ કહે છે, એટલે કે સરવાળો અને બાદબાકી કરે છે એટલે એડિંગ મશીન તરીકે પણ ઓળખાય છે, બરાબર. ત્યાર પછી છે મલ્ટીપ્લાયર વ્હીલ. હવે મલ્ટીપ્લાયર વ્હીલ જે છે એ તમે ઇમેજમાં જોઈ શકો છો, આ મલ્ટીપ્લાયર વ્હીલ જેની 1674માં એક જર્મન વૈજ્ઞાનિક હતા ગોટફ્રીડ લીબનીઝ. આ ગોટફ્રીડ લીબનીઝ જે છે એમના દ્વારા મલ્ટીપ્લાયર વ્હીલની શોધ કરવામાં આવી હતી. આ બીજું કંઈ જ નથી, આ પાસ્કલાઇનનું એક અપગ્રેડેડ વર્ઝન છે, બરાબર. આ પાસ્કલાઇન જે આપણે કોમ્પ્યુટર જોયું ને પાછળ, એનું અપગ્રેડેડ વર્ઝન છે. કારણ કે અપગ્રેડેડ વર્ઝન એટલા માટે કે એમાં પાસ્કલાઇનમાં સરવાળો અને બાદબાકી જ કરી શકતા હતા, જ્યારે આ મલ્ટીપ્લાયર વ્હીલમાં શું? ગુણાકાર ને ભાગાકાર ને વર્ગમૂળ, એટલે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ, આ 5 પ્રકારના ઓપરેશન તમે આની અંદર કરી શકતા હતા, બરાબર. ત્યાર પછી આ મશીનને એક સ્ટેપ શું કહેવાય છે? સ્ટેપ રેકનર તરીકે પણ ઓળખાય છે. જો અહીં લખેલું છે સ્ટેપ રેકનર, અહીંનું બીજું નામ છે, એના તરીકે પણ તે ઓળખાય છે. હવે આ જે ગોટફ્રીડ લીબનીઝ જે છે એમને બાઇનરીની શોધ પણ કરી હતી, એટલે 0 and 1. બાઇનરી એટલે શું? 0 and 1, એને બાઇનરી કોડ કહે છે, બરાબર. તો જો લખ્યું 0 અને 1ની શોધ કરી, એટલે બાઇનરી અંકની શોધ કોને કરી હતી? ગોટફ્રીડ લીબનીઝે. આ મિત્રો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આવું પૂછાઈ શકે કે બાઇનરીની શોધ કોને કરી હતી? તો ગોટફ્રીડ લીબનીઝ. અને બાઇનરીમાં કેટલા અંક આવે? તો કે 2 અંક આવે. કયા કયા આવે? તો કે 0 અને 1, માત્ર 2 જ અંક આવે. અને આપણે અત્યારે જે કોમ્પ્યુટર જોઈ રહ્યા છીએ એ બેકગ્રાઉન્ડમાં 0 અને 1 ઉપર જ કામ કરે છે, બરાબર. આ 0 અને 1 ઉપર જ કામ કરે છે. તો ચલો ત્યાર પછી આપણે જોઈએ, ત્યાર પછીનું છે પંચ કાર્ડ.
હવે આ પંચ કાર્ડ જે છે એની શોધ ઈસવીસન 1880માં હર્મોન હેલાર્થ દ્વારા કરવામાં આવી હતી અને આ પંચ કાર્ડનો ઉપયોગ ઇનપુટ તરીકે થતો હતો. શેના તરીકે થતો હતો? ઇનપુટ તરીકે. કારણ કે આમાં છે ને હોલ પાડીને, જો અહીં તમને હોલ દેખાતા છે, આ બધા હોલ પાડીને તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે આ નંબર છે, નંબરની ઉપર તેને હોલ પાડી દેતા હતા. બરાબર. એટલે આ પંચકાર્ડનો ઉપયોગ શેના તરીકે? એક ઇનપુટ તરીકે થતો હતો. બરાબર. અને ગણતરી કરવા માટે. અને આ જે વૈજ્ઞાનિક છે હર્મોન હેલાર્થ, એમને આગળ જતા પછી તેમણે ટેબ્યુલેટિંગ મશીન પણ બનાવ્યું હતું. બરાબર. ટેબ્યુલેટિંગ મશીન કેવું હોય છે આપણે આગળ જોઈશું. ત્યાર પછી છે નેપિયર્સ બોન્જ. હવે આ નેપિયર્સ બોન્જ મિત્રો આ ઇમ્પોર્ટન્ટ જેટલા છે એટલા જ આપણે કોમ્પ્યુટર લઈએ છીએ. આમાં જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય એના ઉપર આપણે ભાર મૂકીએ છીએ ને એટલી જ માહિતી આપણે કવર કરી. બાકી આની અંદર ઘણો મોટો ઇતિહાસ છે જે અત્યારે આપણે કંઈ કામનો નથી. સમય મળતા આપણે આગળ જતાં બહુ જ ડિટેલમાં આપણે ઇતિહાસ તેને સમજશું જો કોઈ એવી એક્ઝામમાં રિલેટેડ હોય તો. કંડક્ટર માટે એટલું ઇનફ છે. બરાબર. સ્કોટલેન્ડના ગણિતશાસ્ત્રી હતા જેમનું નામ હતું જ્હોન નેપિયર્સ. એમના દ્વારા આ નેપિયર્સ બોન્જનો કોમ્પ્યુટર જે છે તેને બનાવવામાં આવ્યું હતું. હવે આ બોન્જ શબ્દ છે તો બોન્જ કેમ પાડવામાં આવ્યું? કારણ કે આમાં જે પટ્ટીઓ જે વપરાણી છે, આ જે પટ્ટીઓ છે ને, આ પટ્ટી છે. બરાબર. આ જે પટ્ટીઓ જે વપરાણી છે પટ્ટીઓ શેની હતી? હાડકાની પટ્ટીઓ હતી. એટલે હાડકા બોર્ન કહેવાય ને આપણે, બોર્ન નથી કહેતા, બોર્ન એટલે હાડકું. તો એના ઉપરથી આ નામ પડ્યું નેપિયર્સ બોન્જ. નેપિયર્સ આ વૈજ્ઞાનિકનું નામ છે, ગણિતશાસ્ત્રીનું નામ છે. અને બોન્જ એટલે કે બોર્ન ઉપરથી એ શબ્દ ઉતરી આવ્યો. બરાબર. હવે આ મશીનની ઉપર છે ને ડેસિમલ અંકો દોરેલા હતા. તો ડેસિમલ અંકો જો તમે જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ડેસિમલ નંબર એટલે શું? 0 થી 9 સુધીના અંકો હોય એને શું કહેવાય? ડેસિમલ કહેવાય. બરાબર. તો પ્રશ્ન એવો પણ પૂછાય કે નીચેનામાંથી કયા અંકો ડેસિમલ છે? તો તમને 1 થી 8 આપે તો આ ઓક્ટા થાય. બરાબર. 0 થી 8. પછી 0 થી 9 આપે તો આ ડેસિમલ થાય. બરાબર. ત્યાર પછી 0 અને 1 આપે. બરાબર. તો આપણે આગળ જોયું આ શું થાય? બાઇનરી થાય. શું થાય? બાઇનરી. તો આવી રીતે તમને પણ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. અને આ મશીનનો ઉપયોગ માત્ર શેના માટે થતો હતો? ગુણાકાર માટે થતો હતો. એટલે આમાંથી શું કરી શકતા હતા? ગુણાકાર કરી શકતા હતા. બરાબર. તો આ નેપિયર્સ બોન્જ. અને પ્રશ્ન એવો પણ પૂછાય કે નીચેનામાંથી કયા કોમ્પ્યુટરનો ઉપયોગ હાડકાની પટ્ટીમાંથી બનાવવામાં, એટલે કઈ મશીન જે છે જે મશીન હાડકાની પટ્ટીમાંથી બનેલું છે? તો નેપિયર્સ બોન્જ. એ પણ યાદ રાખજો. બરાબર. આ ઇમેજ તમે જોઈ શકો છો. ત્યાર પછી સ્લાઇડ રૂલ. હવે આગળનું આપણે જો આ સ્લાઇડ રૂલ એ કેવી રીતે કામ કરે? તો કે જો અહીંયા 2 પટ્ટી રાખવામાં આવે. બરાબર. આપણે કહીએ ને 2 ફૂટ પટ્ટી, આ એક અને એની ઉપર આ બીજી ફૂટ પટ્ટી. બરાબર. આ બીજી ફૂટ, આ 2 ફૂટ પટ્ટી એવી રીતે સેટ કરવામાં આવે કે આ સરકી શકે. એટલે કે એક પટ્ટી બીજી પટ્ટીની ઉપર સરકાવી શકાય. બરાબર. અને એના ઉપરથી જો નીચે આંકડા દોરેલા હોય, બરાબર, જો આ નંબરને આ દોરેલા છે એના ઉપરથી તેને મેચ કરીને ગણતરી કરી શકાતી હતી. તો 1620માં જે અંગ્રેજના ગણિતશાસ્ત્રી હતા વિલિયમ ઓટ્રીડ, એમના દ્વારા આ સ્લાઇડર રૂલ બનાવવામાં આવ્યો હતો. એમાં 2 ફૂટપટ્ટીનો ઉપયોગ થતો જેમાં એક પટ્ટી બીજીની પટ્ટી ઉપર સરકાવી શકાય તે રીતે ગોઠવવામાં આવતી હતી. અને આ પટ્ટી ઉપર આપણે અંકો લખેલા હતા, આગળ આપણે જોયું. બરાબર. આ તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. ત્યાર પછી બહુ જ મહત્વનું આવે છે એનાલિટિક એન્જિન. હવે એનાલિટિક એન્જિન જે છે એની શોધ 1820માં એક અંગ્રેજ આવિષ્કાર ચાર્લ્સ બેબેજ, આ તમે નામ સાંભળેલું છે. બરાબર. ચાર્લ્સ બેબેજ શું છે? કોમ્પ્યુટર જગતના પિતા છે. બરાબર. કોમ્પ્યુટરના પિતા. પણ કોમ્પ્યુટરના પિતા કેમ કહેવામાં આવે છે જોઈએ આગળ. તેમને પહેલાં એક ડિફરન્સ એન્જિન અને પછી એનાલિટિકલ એન્જિન બનાવ્યું જેમાં ગણતરી કરવા માટે એરિથમેટિક યુનિટ, એટલે આ આપણે આવશે આગળ, એરિથમેટિક યુનિટ હતું જે પરિણામ સંગ્રહ કરવાની પણ ક્ષમતા ધરાવતા હતા. અત્યાર સુધી જેટલા પણ કોમ્પ્યુટર આપણે જોયા ને એમાં ક્યાંય તમે જે પણ ઓપરેશન કરેલા હોય એ ઓપરેશનને તમે શું કહેતા હતા? સ્ટોર કરી શકતા ન હતા. બરાબર. તેને તમે કોઈ પણ જગ્યાએ સેવ ન કરી શકો. પણ એના માટે આપણે સેવ કરવા માટે એરિથમેટિક યુનિટ હોવું જરૂરી છે, જે સૌપ્રથમ ચાર્લ્સ બેબેજ લાવ્યા. બરાબર. એટલા માટે તમને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. બરાબર. અને ચાર્લ્સ બેબેજના આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી પ્રથમ પ્રોટોટાઇપ કોમ્પ્યુટર બનાવવામાં આવ્યું. તેના કારણે ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. પ્રશ્ન બને કોમ્પ્યુટરના પિતા કોણ? તો કે ચાર્લ્સ બેબેજ. એરિથમેટિક યુનિટ એનું એટલે કે એયુનું ફૂલ ફોર્મ શું થાય? એરિથમેટિક યુનિટ. બરાબર. તો આ ફૂલ ફોર્મ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો કે એ ફૂલ ફોર્મનો આપણે લાસ્ટમાં જે સબ્જેક્ટ પતે એટલે એક
આખો આપણે સેશન ફૂલ ફોર્મનો લઈ લઈશું. તમને મટીરિયલ પણ મળી જશે, બરાબર. અને આ પીપીટી તમારે જોતી હોય, આ પીપીટી આ ક્લાસ નોટ્સ તમને આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ જશે લેક્ચર પતે એટલે, ત્યાંથી પણ તમે આને લઈ શકો છો. ત્યાર પછી એનાલિટિકલ એન્જિનમાં શું કે તમે પ્રોગ્રામ પણ ઇન્સ્ટોલ કરી શકતા હતા. સોરી મિત્રો. તો આ પ્રોગ્રામ જે છે એ પ્રોગ્રામ બનાવનાર હતા લેડી અગસ્ટા અડા. આ લેડી અગસ્ટા અડા જે છે એમને સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો, બરોબર. અરે એ અગસ્ટા અડા હતા એ ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી જ હતા, બરોબર. એટલે સૌપ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર પ્રશ્ન પૂછે તો લેડી અગસ્ટા અડા, બરોબર. એમને સૌપ્રથમ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ બનાવ્યો હતો જે ચાર્લ્સ બેબેજના વિદ્યાર્થી હતા. હવે આની અંદરથી પ્રશ્ન કેટલા નીકળે એ આપણે એક રિવાઇઝ કરી લઈએ. કોમ્પ્યુટરના પિતા કોણ હતા એ પ્રશ્ન પૂછે ચાર્લ્સ બેબેજ. એયુનું ફૂલ ફોર્મ શું થાય? એરિથમેટિક યુનિટ, બરોબર. ત્યાર પછી જે સૌપ્રથમ પ્રોગ્રામ બનાવનાર કોણ હતા? તો લેડી અગસ્ટા અડા. આમાંથી આટલા ક્વેશ્ચન નીકળી શકે. ત્યાર પછી આપણે વાત કરી હતી આપણે હર્મોન હેલાર્થની આપણે આગળ વાત કરી હતી. એમને ટેબ્યુલેટિંગ મશીન બનાવ્યું હતું. તો આ ટેબ્યુલેટિંગ મશીન જો આવું દેખાય, આ તમે ઇમેજમાં જોઈ શકો છો. આ ટેબ્યુલેટિંગ મશીન છે, બરોબર. એ જે આ ટેબ્યુલેટિંગ મશીન છે ને, આ ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થતો હતો. અત્યાર સુધી આપણે જે આ પાછળ જોયા ને એ તમામ કોમ્પ્યુટર જે છે તે વિધાઉટ વીજળી, વિધાઉટ ઇલેક્ટ્રિસિટી આપણે વાપરી શકતા હતા, બરોબર. પણ આમાં સૌપ્રથમ વીજળીથી ચાલતું યંત્ર બનાવ્યું હતું આ ટેબ્યુલેટિંગ મશીન હર્મોન હેલાર્થે, બરોબર. અને આ કોમ્પ્યુટરની અંદર ઇનપુટ આપવા માટે આપણે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. આપણે પંચકાર્ડ વખતે જોયું ને તે ઇનપુટ સાધન હતું, બરોબર. એટલે કે ઇનપુટ આપવા માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. અને આ ટેબ્યુલેટિંગ મશીન જે છે સૌ પ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન હતું. એટલે મિકેનિકલ તો હતું જ તે, પણ વીજળીથી ચાલતું હતું એટલે ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન છે. જે આ મશીનથી યુએસએની આશરે 6 કરોડની વસ્તી ગણતરી આ મશીન દ્વારા કરવામાં આવી હતી. અને ડેટા સંગ્રહ કરવા માટે પછી ચાર્લ્સ બેબેજે જે ડેટા સંગ્રહ કરવા માટે એયુની શોધ કરી, તો આ વિશાળ પ્રમાણમાં ડેટા સંગ્રહ કરવા માટે એક આઈબીએમ કંપનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરોબર. આઈબીએમનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. શું થાય? ઇન્ટરનેશનલ, અહીં લખું છું બિઝનેસ, બરોબર. ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. મિત્રો સ્પેલિંગમાં ભૂલ હોય તો થોડોક લેટ ગો કરી લીજો. મૂળ કોન્સેપ્ટ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, આઈબીએમ. આની સ્થાપના કરવામાં, એટલે કે નિર્માણ કરવામાં આવ્યું કે ભાઈ તમે હવે સ્ટોરેજ ઉપર કામ કરો. એટલે કે કોમ્પ્યુટર ગણતરી કરવા માટેના સાધનો તો વૈજ્ઞાનિકોએ બનાવી લીધા, બરોબર. પરંતુ એ સંગ્રહ નહોતા કરી શકતા. એટલે ચાર્લ્સ બેબેજે સૌપ્રથમ એયુની શોધ કરીને આપણને આપ્યો, બરોબર. પછી એક આઈબીએમ કંપની બનાવવામાં આવી. કંપનીને એ જવાબદારી આપવામાં આવી કે સંગ્રહ કરવા માટે, એટલે સ્ટોરેજ બનાવવા માટે આના ઉપર વધારે શોધ કરવામાં આવે, રિસર્ચ કરવામાં આવે, બરોબર. ત્યાર પછી મિત્રો આ જે કોમ્પ્યુટર કોમ્પ્યુટર જેટલા પણ કોમ્પ્યુટર જે છે એમાંથી માત્ર વીજળીથી ચાલતું અહીંથી શરૂઆત થઈ આપણે ટેબ્યુલેટિંગ મશીનથી. અને બાકીના જે હતા બધા કેવા? મિકેનિકલ મશીન હતા, ઓનલી મિકેનિકલ મશીન, બરોબર. તો મિત્રો આ જે છે એ આપણે કંડક્ટર માટે ઇતિહાસને આપણે થોડો ઘણો જાણવું અને એમાંથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બનતા હતા એવા જ આપણે અહીંયા ટોપિક લીધા છે, બરોબર. બાકી આગળના ટોપિકમાં આપણે બધા જીમ એક્ઝામ ઓરિએન્ટેડ જેટલા પણ પ્રશ્નો આવતા જશે એવા તમામ ટોપિક આપણે કવર કરતા લઈશું. પણ કંડક્ટર માટે આટલા ઇનફ છે, બરોબર. તો આ કોમ્પ્યુટરના ઇતિહાસ મિત્રો આપણે જાણવો ખૂબ જ જરૂરી હતો, કારણ કે એના વગર બેઝ ક્લિયર ન થાય ત્યાં સુધી આપણે આગળ જઈ શકીએ નહીં. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરી દીજો. અને બાકી આ સિવાય તમારે બીજું કંઈ વાંચવાની જરૂર નહીં પડે. હું લેક્ચર લઉં છું, એ લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરતા દરરોજ એકવાર જોઈ લીજો, બરોબર. અને જરૂર જણાય તો બીજી વાર જોઈ લીજો. એટલે તમારે બીજું કોઈ મટીરિયલ લેવાની જરૂર નહીં પડે. એના મટીરિયલ પણ આની પણ જેટલી શોર્ટ નોટ્સ હશે એ હું બનાવીને આપણી એપ્લિકેશનમાં મૂકતો રહીશ. તમે અહીંયાથી પણ વાંચી શકો છો, બરોબર. તો આપણી એપ્લિકેશન છે નોલેજ સાથી એકેડમી. જો અહીં લખું છું નામ, નોલેજ, બરોબર, નોલેજ સાથી એકેડમી. શું છે? એકેડમી. જે આપણે યુટ્યુબનો સિમ્બોલ છે આ ગૂગલ પ્લે સ્ટોરમાં એટલું સર્ચ કરશો એટલે આપણે યુટ્યુબમાં જે અત્યારે સિમ્બોલ તમને દેખાતો હશે એ સિમ્બોલવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તેની અંદર તમને ફ્રીમાં સ્ટડી મટીરિયલમાં ફ્રી ઓફ કોસ્ટ આવડી આ તમને પીપીટી પણ મળી જશે.
અને એ સિવાય બીજું પણ મટીરિયલ હું જે બનાવતો રહીશ એ તમામ મટીરિયલ તમને ત્યાંથી મળતું રહેશે, સબ્જેક્ટ અને ટોપિક વાઇઝ મળશે, બરાબર. તો મિત્રો આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશન આપણે જોશું. અને હા મિત્રો, ભૂલતા નહીં, આપણે અંગ્રેજી પણ ચાલુ કરી રહ્યા છીએ સાથે સાથે, તો અંગ્રેજીના પણ લેક્ચર આવતા રહેશે. તો આ બે તમે કવર કરશો ને, 20 માર્કનું કોમ્પ્યુટર, 10 માર્કનું અંગ્રેજી, એટલે 30 માર્કની તૈયારી તમારે માત્ર દરરોજની 1 કલાક આપીને થઈ જશે. આ લેક્ચર જોયા પછી તમે 1-2-3 વાર આપણી ક્લાસ નોટ વાંચી જાઓ, પછી તમારે લગભગ જરૂર નહીં પડે બીજું કોઈ વાંચવાની, બરાબર. અને બાકી જો તમારે કોઈ વધારે જરૂર હોય, તમને આમાંથી કદાચ તમને ક્યાંય લાગે કે આમાં કોઈ ટોપિક રહી ગયો છે, એટલે કે કોઈ ફેક્ટર રહી ગયો છે, તો કમેન્ટમાં તમે જણાવો, આપણે એને પણ કવર કરી લઈશું. ચલો મિત્રો, આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ છીએ.